એક તો ચેતરભાઈ વસાવાને ભાજપના નેતાઓએ ફસાવવાની પૂરી કોશિશ કરી લીધી, એટલે આદિવાસી સમાજના હીરો બની ગયા એ મનસુખભાઈ અને બીજા ભાજપના નેતાઓથી સહન ન થયું અને એટલા માટે એને ખોટા કેસમાં ફસાવવા માટેની ભૂમિકા અદા કરી, એટલે એક તો ફરજી કેસ કરાવડાવવામાં આવ્યો। તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે મિત્રો સેતુભાઈ વસાવા જેલમાં છે, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। આગળ આપણે વાત કરીએ તો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આખો વિડીયો પણ હું તમને આગળ દેખાડવાનો છું। મિત્રો ઈસુદાન મિત્રો ગઢવીએ શું કહ્યું છે ને હાલના ટાઈમે મિત્રો કોનો વાક છે ને કોના કારણે મિત્રો સેતુભાઈ વસાવા જેલમાં છે, આગળ 2024ની ચૂંટણીમાં શું થઈ છે, પૂરો વિડીયો લઈને આવી ગયા છો। તો ભાઈ ચેનલમાં નવા છો તો જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો, સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે વિડીયો કરી છે ભાઈ ચાલુ। તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં મિત્રો લોકસભાની ચૂંટણી 2024માં આવવાની છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઈશુભાઈ ગઢવીએ મિત્રો એવું કહ્યું છે કે મિત્રો ભાજપના નેતાઓએ મિત્રો મનસુખભાઈ વસાવો મિત્રો ફસાવીને ભાઈ સેતુભાઈ વસાવાને જેલમાં નાખી દેવા છે અને હાલના ટાઈમમાં મિત્રો આ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો આમ આદમી પાર્ટીના મિત્રો નેતા ભાઈ ધારાસભ્ય હતા ભાઈ સેતુભાઈ વસાવાને હાલના ટાઈમમાં 2024ની લોકસભાની ચૂંટણી આવવાની છે, તેમાં પણ વિજય થવાનો પૂરો મિત્રો ચાન્સ હતો અને હાલના ટાઈમમાં મિત્રો તેને ફસાવીને ભાઈ નાખી દેવામાં આવ્યા છે। અત્યાર સુધી તમને બધા લોકોને એ ખબર છે કે મિત્રો જેલમાં છે, પણ કોના કારણે હતા એ નથી ખબર ને હાલના ટાઈમમાં ઈશુભાઈ ગઢવીએ મિત્રો આવું કહ્યું છે। શું મિત્રો આના કારણે મિત્રો એમ કીધું જેલમાં છે? મિત્રો તમને સાચું લાગે તો જલ્દીથી કમેન્ટ કરો ને આ વખતે કોણ જીતશે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં મિત્રો એક બીજું લખી દેજો, જય આદિવાસી સમાજ લખવાનું ભૂલતા નહીં। આપણે એક નવો વિડીયોમાં મળી ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।